મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી, કેટલાય ભરવાડોના નેસડાને ખતમ કરી દીધા, કેટલી આયરોની વસ્તીને ખતમ કરી દીધી. આમ લોકોને મારી મારીને ધાક ધમકીથી અધર્મનું પાલન કરાવવા લાગ્યા. અને પછી હિરણ્યકશ્યપુએ વિચાર્યું કે જેણે મારા ભાઈને માર્યો છે એ નારાયણને હું મારીને વેરનો બદલો લઉં. એટલે હિરણ્યકશ્યપુ તપ કરવા જવા તૈયાર થયો. વડીલો, હિરણ્યકશ્યપુ તપ કરવા નીકળ્યો ને એટલે હિરણ્યકશ્યપુની પત્ની, એમનું નામ કયાધુ, એને કહ્યું કે નાથ ક્યાં ચાલ્યા? કહે દેવી હું તપ કરવા જાઉં છું. કેમ? કહે મારા ભાઈને નારાયણે માર્યો છે, મારે નારાયણને મારીને વેર લેવું છે. નાથ ક્યારે પાછા આવશો? કહે કાંઈ નક્કી નહીં, 10,000 વર્ષ પણ વીતી જાય. કયાધુ છે ને એ ભગવાનની ભક્ત છે, સાધુ જેવી પત્ની છે. એટલે પોતાના પતિને સમજાવવાની કોશિશ કરી, નાથ તમે જ હમણાં એમ કહેતા હતા કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત હોય છે, ને હવે તમે જ વેર લેવા તૈયાર થયા, છોડો ને આ બધું, આવો આપણે શાંતિથી રહીએ. કહે નહીં નહીં દેવી, મારે મારા ભાઈનું વેર લેવું છે. સમજો નહીં અને ગયો મંદરાચલ પર્વત ઉપર તપ કરવા. મંદરાચલ પર્વત ઉપર આવ્યો, પદ્માસનથી બેઠો, આંખ બંધ કરી અને બ્રહ્માને પ્રસન્ન કરવા માટે તપની શરૂઆત કરી. આંખ બંધ કરી ધ્યાન ધરી અને તપની શરૂઆત કરી. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. હવે મંદરાચલ પર્વત ઉપર આ દૈત્ય તપની શરૂઆત કરી. દેવતાઓને ચિંતા થઈ અને દેવતાઓએ પોતાના ગુરુ બૃહસ્પતિને વિનંતી કરી કે હે ગુરુદેવ, કોઈ પણ રીતે આ દૈત્યના તપમાં વિઘ્ન ઊભું કરો, નહીતર જો આનું તપ પૂર્ણ થશે અને બ્રહ્મા આને વરદાન આપશે તો આને મારવો મુશ્કેલ. વડીલો, દેવગુરુ બૃહસ્પતિ તૈયાર થયા અને એક પોપટનું સ્વરૂપ ધારણ કરી અને આવ્યા મંદરાચલ પર્વત ઉપર. વડીલો, આ પ્રહલાદ ચરિત્ર અને હિરણ્યકશ્યપુનો પ્રસંગ છે ને, આમાં આપણને ઘણા બધા પ્રશ્નો થાય. એમાં એક પ્રશ્ન આપણને એવો થાય કે આ હિરણ્યકશ્યપુ તો ભયંકર દૈત્ય હતો, તો પછી એની ઘેરે દીકરો પરમાત્માનો ભક્ત કેમ થયો? નહીતર આપણે બધા કહીએ કે ભાઈ બાપ એવા બેટા. આવો આ પ્રહલાદજી ભગવાનના ભક્ત કેમ થયા ને એના થોડા કારણો જાણીએ. કથા સાથે ચાલુ રહેશે, પણ કથાની સાથે હું તમને કારણ પણ કહીશ. જુઓ, કારણ પહેલું, દેવગુરુ બૃહસ્પતિ મંદરાચલ પર્વત ઉપર ગયા, પોપટનું સ્વરૂપ ધારણ કરી અને જ્યાં હિરણ્યકશ્યપુ તપ કરે છે ને એની સામે આવીને બેસી ગયા અને બોલવા લાગ્યા, નારાયણ 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 નારાયણ. હિરણ્યકશ્યપુએ વિચાર્યું કે મારું કમાલ છે, આ મેં તપની શરૂઆત કરી ત્યાં શરૂઆતમાં જ મારા દુશ્મનનું નામ કોણ બોલે? આંખો ખોલીને જોયું તો સામે એક પોપટ બેઠો છે. એટલે કાંકરો લીધો અને આમ પોપટને માર્યો. પોપટ ઉડી ગયો. ફરી પાછી આંખ બંધ કરી, ફરી પાછું ધ્યાન લગાવ્યું અને ફરી પાછી તપની શરૂઆત કરી. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. તો પેલો પોપટ પાછો આવ્યો અને પાછો બોલવા લાગ્યો કે નારાયણ 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 નારાયણ. ફરી પાછો હિરણ્યકશ્યપુએ આંખો ખોલીને ફરી પાછો કાંકરો માર્યો, પોપટને ઉડાડ્યો. ફરી પાછી આંખ બંધ કરીને ધ્યાન લગાવવાની કોશિશ કરી ત્યાં પેલો પોપટ પાછો આવ્યો અને પાછો બોલ્યો નારાયણ 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 નારાયણ. હવે હિરણ્યકશ્યપુ ઊભો થયો અને એ પોપટને ઉડાડીને દૂર દૂર મૂકી આવ્યો. ફરી પાછી આંખ બંધ કરી, ફરી પાછું ધ્યાન લગાવીને ફરી પાછી મંત્ર જપની શરૂઆત કરી. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. તો ફરી પાછું એમનું એમ પેલો પોપટ આવીને બોલવા લાગ્યો નારાયણ 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 નારાયણ. હિરણ્યકશ્યપુને એમ થયું કે આ ચોઘડિયું સારું નથી, નહીતર આમ થોડું થાય. ખેર ફરી પાછો આવીશ તપ કરવા. આમ કહી અને ઊભો થયો અને ઊભો થઈને આવ્યો પાછો પોતાના રાજ્યમાં. કયાધુએ કહ્યું કે નાથ આવી ગયા, બ્રહ્મા પ્રસન્ન થઈ ગયા, તમારું તપ પૂરું થઈ ગયું, વરદાન મળી ગયું. હિરણ્યકશ્યપુએ કહ્યું નહીં દેવી, એમ એક દીમાં થોડા બ્રહ્મા પ્રસન્ન થાય. તો કહે નાથ કેમ પાછા આવ્યા? હિરણ્યકશ્યપુએ કહ્યું દેવી, થયું એવું કે મેં જ્યાં તપની શરૂઆત કરી દે ત્યાં એક પોપટ મારી સામે આવીને બેસી ગયો ની નારાયણ 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 આમ બોલવા લાગ્યો.
કયાધુ પરમાત્માની ભક્ત છે, અને એમ થયું કે આમાં કંઈક સંકેત છે, આના મોઢામાં ક્યારેય નારાયણ નામ ન હોઈ શકે, અને આજે આણે નારાયણ નામ લીધું ને તો હવે આના મુખમાં નારાયણ નામ રહેવું જોઈએ. એટલે પ્રયત્નપૂર્વક કયાધુ હિરણાકશ્યપુના મુખેથી નારાયણ નામ લેવડાવવા લાગ્યું. કહે ઉભા રહ્યો તો નાથ, શું કહ્યું તમે? કહે દેવી, એક પોપટ હતો અને એ એમ બોલતો હતો નારાયણ 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 નારાયણ. અરે નાથ, ક્યારેય પક્ષી માણસની ભાષા બોલે? કહે હા દેવી, મેં બરાબર ખબર છે, એ પોપટ નારાયણ 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 આમ બોલતો હતો. કે ના, તમે ભલે ગમે એમ વાત કરો, બાકી આજ દિવસ સુધી મેં કઈ પક્ષીઓને માણસની ભાષા બોલતા સાંભળ્યા નથી. કહે દેવી, મને બરાબર યાદ છે, પોપટ નારાયણ 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 બોલતો હતો. પછી રાત્રિ થઈ અને હિરણાકશ્યપુને ભાવતું ભોજન બનાવ્યું, હિરણાકશ્યપુને જમવા બેસાડ્યો, અને પછી એની પત્ની એની બાજુમાં બેઠી અને આમ ધીમે ધીમે પવન નાખવા લાગી, અને જમતા જમતા પાછું પૂછ્યું કે નાથ, પેલો પોપટ શું બોલતો હતો? હિરણાકશ્યપુએ કહ્યું પોપટ નારાયણ 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 બોલતો હતો. કહે પોપટ ક્યારેય બોલે? કહે હા. શું બોલે? કહે નારાયણ 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 નારાયણ. કહે ના નાથ, હું ન માનું, પક્ષી ક્યારેય માણસની ભાષા બોલે જ નહીં. કહે દેવી, મને બરાબર યાદ છે કે પોપટ નારાયણ 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 બોલતો હતો. કયાધુએ કહ્યું નાથ, તમે અહીંથી ચાલીને મંદરાચલ પર્વત ઉપર ગયા ને, તો ચાલતા ચાલતા તમે ત્યાં પહોંચ્યા હશો, અને પછી તમે આંખ બંધ કરીને ધ્યાન લગાવ્યું ને એમાં તમને ઊંઘ આવી ગઈ હશે, કારણ કે તમે થાકી ગયા હો ને અહીંયાથી ચાલી, તો ઊંઘ આવી ગઈ, તમને સપનું આવ્યું હશે. હિરણાકશ્યપુએ કહ્યું દેવી, હું 3 વખત તો ઊભો થઈને એને દૂર દૂર મૂકી આવ્યો, સપનાની ક્યાં વાત કરો છો? મને બરાબર યાદ છે કે પોપટ નારાયણ 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 બોલતો હતો. એટલે ચૂપ થઈ ગઈ. વધારે તો કહેવાય એમ નથી, બરાબર? પ્રેમથી જેટલું બોલાય એટલું બોલાવી શકાય એમ છે. અને ફરી પાછી રાત્રિ થઈને ત્યારે રાત્રિના સમયે પોતાનું પતિ સૂતો છે ને, એના પગ દબાવતા દબાવતા પતિની ચરણ સેવા કરતા કરતા કયાધુએ પાછું પૂછ્યું, નાથ, ઓલો પોપટ શું બોલતો હતો? હિરણાકશ્યપુએ કહ્યું પોપટ નારાયણ 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 આમ બોલતો હતો. વડીલો, આમ પ્રયત્નપૂર્વક કયાધુએ પોતાના સ્વામીના મુખેથી 108 વખત નારાયણ નામ લેવડાવ્યું, અને 108 વખત હિરણાકશ્યપુએ નારાયણ નામ લીધું. બરાબર એ જ રાત્રે પ્રહલાદ માટે કયાધુના ઉદરમાં બીજ રોપાયું. 108 વખત નારાયણ નામ બોલી અને હિરણાકશ્યપુએ કયાધુના ઉદરમાં પ્રહલાદ બીજ રોપ્યું, એટલે પ્રહલાદજી પરમાત્માના ભક્ત થયા. આ કથા વિષ્ણુ પુરાણની છે, ભાગવતની નથી હોતી. આ કારણ પહેલું. હવે કારણ બીજું. પછી તો બીજે દિવસે હિરણાકશ્યપુ ઉઠ્યો અને ફરી પાછું મંદરાચલ પર્વત ઉપર ગયો. હવે આ વખતે બેઠો નહીં. ભાગવતમાં લખ્યું છે ઉર્ધ્વ બાહુર નભોર દ્રષ્ટિ પાદાંગુષ્ટા સ્ત્રિતાવનિ. આ વખતે ઊભો રહ્યો. ઉર્ધ્વ બાહુ, બંને હાથ આમ ઊંચા રાખ્યા. નભોર દ્રષ્ટિ, આકાશ તરફ દ્રષ્ટિ રાખી. પાદાંગુષ્ટા સ્ત્રિતાવનિ, પગના અંગૂઠાના આધારે ઊભો રહ્યો. વિચાર તો કરો, રાક્ષસો તપ બહુ કરતા, વડીલો ભયંકર તપ કરતા. તમે 5 મિનિટ અંગૂઠાના આધારે ઊભા રહેજો, તમે નહીં ઊભા રહી શકો. આવી રીતે એ 100 વર્ષ સુધી ઊભો રહ્યો. પાદાંગુષ્ટા સ્થિતાવનિ, પગના અંગૂઠાના આધારે ઊભો રહ્યો અને આંખ બંધ કરી બ્રહ્માને યાદ કરી ઓમ બ્રહ્મણે નમઃ ઓમ બ્રહ્મણે નમઃ ઓમ બ્રહ્મણે નમઃ મંત્રનો જપ કરવા લાગ્યો. આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે હિરણાકશ્યપુ તપ કરવા ગયો છે, એટલે ઇન્દ્રએ હિરણાકશ્યપુના રાજ્ય ઉપર ચડાઈ કરી ભયંકર યુદ્ધ કર્યું. હિરણાકશ્યપુના જે સગા હતા એ બધાને માર્યા, અને હિરણાકશ્યપુની પત્ની કયાધુને લઈ અને ઇન્દ્ર સ્વર્ગમાં ગયો. નારદજીને ખબર પડી કે કયાધુને લઈ અને ઇન્દ્ર સ્વર્ગમાં ગયા છે, એટલે નારદજી સ્વર્ગમાં ગયા અને કહ્યું, હે ઇન્દ્ર, તું કયાધુને લાવ્યો છો સ્વર્ગમાં? કહે હા. કહે હે ઇન્દ્ર, તું એને મારીશ નહીં. જો તું એને મારીશ ને તો તને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. એટલે ઇન્દ્રએ કહ્યું કે હે દેવર્ષિ, હું એ કયાધુને મારીશ નહીં, પણ એ કયાધુના ઉદરમાં દૈત્ય વંશનું સંતાન છે, હું એને મારીશ.
નારદજી કે એવી ભૂલ તો તું કરતો જ નહીં, તને ખબર નથી એ કયાધુના ઉદરમાં જે બાળક છે ને એ પરમાત્માનો મહાન ભક્ત થવાનો છે, માટે કયાધુન મને સોંપી દે. અને પછી નારદજી સ્વર્ગમાંથી કયાધુને લઈ અને પોતાના આશ્રમે આવ્યા અને પોતાના આશ્રમે આવીને કહ્યું કે હે દેવી, તમારા સ્વામી તપ કરવા ગયા છે ને, જ્યાં સુધી તમારા સ્વામી તપ કરીને પાછા ન આવે ત્યાં સુધી તમે મારા આશ્રમમાં રહી શકો છો, અને હું તમને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપું છું. જ્યારે તમે ઈચ્છશો ત્યારે તમારી ઘરે દીકરાનો જન્મ થશે. અને પછી વડીલો ભાગવતમાં લખ્યું છે કે 100 વર્ષ સુધી હિરણ્યકશ્યપુએ મંદરાચલ પર્વત ઉપર તપ કર્યું. 100 વર્ષ સુધી કયાધુ નારદજીના આશ્રમમાં રહ્યા. 100 વર્ષ સુધી પ્રહલાદજી માના ઉદરમાં રહ્યા. અને 100 વર્ષ સુધી પ્રહલાદજીએ માના ઉદરમાં રહી અને નારદજીનો સત્સંગ સાંભળ્યો, એટલે પ્રહલાદજી પરમાત્માના ભક્ત થઈ. આવા હજી ઘણા કારણો છે. હું તમને કારણ કહું તો કથા ક્યારે કહું. હમણાં આપણા વૈજ્ઞાનિકોએ એવી તપાસ કરી, ડોક્ટરોએ પણ તપાસ કરી કે વ્યક્તિ પોતાના સંતાનને સંસ્કાર આપવા માંગતો હોય તો એ બાળપણથી સંસ્કાર આપે, પણ એનાથી એક ડગલું આગળ બાળક માના ઉદરમાં હોય ત્યાંથી પણ એ સંસ્કાર આપી શકે. બાળક જ્યારે માના ઉદરમાં હોય એ સમયે એ બાળકની માતા સારા પુસ્તકોનું વાંચન કરે, રામાયણ, ભાગવત વગેરે સારા પુસ્તકોનું વાંચન કરે, દેવ દર્શન કરે, તીર્થયાત્રા કરે અને મનમાં સારા વિચારો લઈ આવે ને, તો એ વિચારોની અસર ઉદરસ્થ બાળક છે ને એના ઉપર પડે અને પરિણામે એ બાળક સંસ્કારી થાય. ભલે જેણે આ તપાસ કરી એને વંદન, પણ હવે આ આજકાલની ક્યાં વાત છે, આ તો વર્ષો પહેલા બનેલું છે. તમે જોવો છો ને કે કયાધુના ઉદરમાં પ્રહલાદજી હતા અને 100 વર્ષ સુધી કયાધુએ નારદજી પાસેથી સત્સંગ સાંભળ્યો, પરિણામે પ્રહલાદજી ભગવાનના ભક્ત થયા. આવું બને વડીલો. તમને વિશ્વાસ થાય ને એટલે હજી એક બીજો પ્રસંગ કહું, સાંભળો. અર્જુનના લગ્ન ભગવાન કૃષ્ણની સગી બહેન સુભદ્રા સાથે થયા. ત્યાર પછી અર્જુને વિચાર્યું કે ભારત વર્ષમાં મને નરની પદવી પ્રાપ્ત થઈ છે. મારા જેવો કોઈ ગાંડીવધારી, મારા જેવો કોઈ બાણાવાળી નથી, મારી જેવો કોઈ યુદ્ધ કરનારો યોદ્ધો નથી, તો મારી ઘરે દીકરો પણ મારી જેવો જ હોવો જોઈએ. પછી સુભદ્રા સાથે લગ્ન થયા ત્યારે અર્જુને આ વિચાર અમલમાં મૂક્યો અને સુભદ્રાના ઉદરમાં જ્યારે અભિમન્યુ આવ્યા ત્યારે અર્જુને સુભદ્રાને અનેક શૌર્યની કથા, અનેક વીરની કથા, અનેક દાતારોની કથા આ બધી સુભદ્રાને સંભળાવી. અને ક્ષત્રિયોને તો ભાઈ યુદ્ધની જ મહત્તા હોય ને, એટલે અનેક યુદ્ધના વ્યૂહ પણ સંભળાવ્યા. એમાં આખા ચક્રવ્યૂહના યુદ્ધની રીત સંભળાવી દીધી. હવે થયું એવું કે અર્જુન જ્યારે સુભદ્રાને આ ચક્રવ્યૂહને વ્યૂહ સમજાવતા હતા, સંભળાવે છે સુભદ્રાને, પણ જ્ઞાન આપે છે સુભદ્રાના ઉદરમાં રહેલા અભિમન્યુને. એ ચક્રવ્યૂહનું જ્ઞાન આપી દીધું, 7 કોઠાના યુદ્ધનું જ્ઞાન આપી દીધું, પણ એ ચક્રવ્યૂહનું જ્ઞાન આપીને ચક્રવ્યૂહનું ભેદન કરીને એમાંથી બહાર કેમ નીકળવું, આ અર્જુન જ્યારે સુભદ્રાને સમજાવતા હતા ને ત્યારે સુભદ્રાને ઊંઘ આવી ગઈ. અને પરિણામે સુભદ્રા એ સમજી ન શકા, સાંભળી ન શકાય, એટલે એ જ્ઞાન એના ઉદરમાં રહેલો અભિમન્યુ હતો ને એને મળ્યું નહીં. આ વાત તો વડીલો પછી એમને એમ રહી ગઈ, કોઈને ખબર ન પડી. પણ પછી અભિમન્યુનો જન્મ થયો અને કૌરવો સાથે યુદ્ધ થયું અને એ ચક્રવ્યૂહના યુદ્ધમાં જ્યારે અભિમન્યુને જવાનું થયું ને ત્યારે અભિમન્યુએ આ વાત મહારાજ યુધિષ્ઠિરને કહ્યું કે દાદા હું 7 કોઠાનો યુદ્ધ જાણું છું, પણ દાદા એ ચક્રવ્યૂહના યુદ્ધમાંથી ચક્રવ્યૂહનું ભેદન કરીને એમાંથી બહાર કેમ નીકળવું ને એ મને ખબર નથી. આ છે વડીલો ગર્ભના સંસ્કાર. પણ આ તો થઈ બધી સતયુગની વાત. આવો હવે કલયુગમાં પણ આવું બન્યું છે, એ પણ કથા આપણે જોઈએ. આપો સ્વર. પેટમાં પોઢીને સાંભળી રે બાલે રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળી રે બાલે રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની વાત.
માતાજીના મુખ જલથી ઉડે એની ઊંઘ જલથી. આગમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા માલ રે, જીજાબાઈ ને આવ્યા. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા. આગમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા માલ રે, જીજાબાઈ ને આવ્યા. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા. બાબુ એની માતની ચોલે, ગાના ડુંગરા ડોલે, વાલતા એને બાળ ચોરે, ઘણા ડુંગરા ડોલે. શિવાજીને નિંદ્રા નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજીને નિંદ્રા નાવે, માતા જીજાબાઈ. વડીલો, શિવાજીની વાત કરી છે. શિવાજી જ્યારે માં જીજાબાઈના ઉદરમાં હતા ને ત્યારે સમર્થ ગુરુ રામદાસ પાસેથી ભગવતી જીજાબાઈએ રામકથા સાંભળી હતી અને એ રામકથા સાંભળવાના કારણે શિવાજી શુરવીર થયા અને આપણને સૌને દુશ્મનોથી બચાવ્યા. આ છે શિવાજીનું હાલરડું. સ્ત્રીઓ છે ને પોતાનું બાળક નાનું હોય ને પછી એને પારણિયામાં સુવડાવી અને માં એને ધીમે 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 હિચોવતા હિચોવતા આવું હાલરડું સંભળાવે અને હાલરડું સમજાવે, હાલરડું સંભળાવે એમાં પણ માનો એવો ભાવ હોય કે હાલરડાના શબ્દો દ્વારા હું મારા દીકરામાં સદ સંસ્કારનું સિંચન કરું. હાલરડાના શબ્દો દ્વારા માં પોતાના બાળકમાં સંસ્કારનું સિંચન કરતી. પોતાના ધામણના ઘૂંટડે ઘૂંટડે માં પોતાના બાળકને સંસ્કાર આપતી. અને વડીલો, માના ધાવણમાં બહુ તાકાત હોય છે. જેવો માતાનો ભાવ હોય છે એવું માતાનું દૂધ હોય છે અને એ દૂધ પીને દીકરો મોટો થાય ને ત્યારે એ સંસ્કાર એ દીકરામાં આવે છે. આપણી એક બહુ જૂની વાત છે, કદાચ તમે સૌએ સાંભળી હશે, હું તમને સંભળાવું. એક કોઈ રાજકુમાર પોતાના રાજમહેલના દરવાજે બેઠો હતો. રાજકુમાર રાજમહેલના દરવાજે બેઠો છે. બરાબર એ સમયે કોઈ બે યવન વ્યક્તિ કોઈ એક સ્ત્રીને પીડી રહ્યા છે. એ સ્ત્રીની આબરૂ લઈ રહ્યા છે, એને બેઇજ્જત કરી રહ્યા છે. રાજકુમારે એ દ્રશ્ય જોયું અને રાજકુમાર ઊભો થયો. ઊભો થઈને પોતાની માતા પાસે આવ્યો. પોતાની માતા પાસે આવીને કહ્યું, માં માં, બે કોઈ યવન વ્યક્તિ એક સ્ત્રીને પીડી રહ્યા છે. હે માં, તું કહે ને તો હું એને બચાવું. અને માનું લોહી ગરમ થઈ ગયું, શરીર ઉપરથી રૂવાડા ઊભા થઈ ગયા. માં ઊભી થઈ અને પોતાના દીકરાને એક થપાટ મારી. થપાટ મારીને પછી ખુદ માં રડવા લાગી.